આપણો ટોપિક કયો છે? ડિરાઇવ ઈએમએફ ઇક્વેશન ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. તો ઈએમએફ ઇક્વેશન સમજતા પહેલા તમને થોડીક ટ્રાન્સફોર્મર વિશે બેઝિક વસ્તુઓ ખબર હોવી જોઈએ. જેમ કે ટ્રાન્સફોર્મરની આ કઈ સાઈડ છે? પ્રાઇમરી. આ કઈ સાઈડ છે? સેકન્ડરી. આપણે જે ઈએમએફ ઇક્વેશન ડિરાઈવ કરીએ છીએ એ આપણે એવું સમજીએ છીએ કે ટ્રાન્સફોર્મર કયું છે? આઈડિયલ ટ્રાન્સફોર્મર છે, એટલે અહીંયા કોઈ લોસ નથી થતો. તો જે સપ્લાય વોલ્ટેજ આપીએ છીએ એ જ આપણને અહીંયા E1 તરીકે મળે છે, અને અહીંયા જે E2 માં પ્રોડ્યુસ થાય છે એ તમને ટર્મિનલ ઉપર V2 માં મળે છે. અત્યારે કોઈ લોડ કનેક્ટેડ છે નહીં. આપણે જે ઈએમએફ ઇક્વેશનની વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઈએમએફ, એટલે કે E1 અને E2, આની વેલ્યુ કેટલી હશે? તમે અહીંયા સપ્લાય વોલ્ટેજ આપી દીધું, પણ અહીંયા E1 ની વેલ્યુ કેટલી હશે? 200 વોલ્ટ આવશે, 100 વોલ્ટ આવશે, કેટલા વોલ્ટ આવશે? એ વેલ્યુ શોધવા માટેનું ઇક્વેશન છે. સેમ વે E2 ની વેલ્યુ પણ કેટલી આવશે એ શોધવા માટેનું આ ઇક્વેશન છે. તો પહેલા તો ટાઇટલ ઉપરથી આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે હું કહું છું કે ડિરાઇવ ઈએમએફ ઇક્વેશન, તો કોની વાત કરી રહ્યા છે? તો કે વાઇન્ડિંગના અક્રોસમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે E1 અને E2, એની વેલ્યુ શોધવા માટેનું આ ઇક્વેશન છે. કે એ વોલ્ટેજ 200 વોલ્ટ જનરેટ થશે, 400 થશે, 500 થશે, કેટલા વોલ્ટ જનરેટ થશે, એને કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. E1 અને E2 માટેનું ઇક્વેશન છે. કયા ટ્રાન્સફોર્મરનું છે? સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું છે. એટલે સપ્લાય તમારો કયો હશે? સિંગલ ફેઝ. સપ્લાય કયો હશે? એસી કે ડીસી? એસી, કારણ કે ટ્રાન્સફોર્મર એના ઉપર વર્ક કરે? એસી સપ્લાય ઉપર. બેઝિક પ્રિન્સિપલ શું છે કે ભાઈ જે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે એની વેલ્યુ કેટલી છે, એના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે n d∅ by dt, નંબર ઓફ ટર્ન્સ, n એટલે કે નંબર ઓફ ટર્ન્સ, ચેન્જ ઇન ફ્લક્સ d∅ by dt. એટલે જ્યારે તમે ડીસી સપ્લાય આપતા હતા ડીસી જનરેટરની અંદર, ત્યારે તમારો સપ્લાય કયો હતો? ડીસી. તો ડીસી માં ફ્લક્સની વેલ્યુ કેવી આવે? કોન્સ્ટન્ટ. એમાં ફ્લક્સની વેલ્યુ ચેન્જ થતી નથી. એટલા માટે તમે કોને રોટેટ કરતા હતા? કંડક્ટરને રોટેટ કરતા હતા. બેમાંથી એક વસ્તુ રોટેટિંગ હોવી જોઈએ. તો ડીસી ની અંદર તમારો ફ્લક્સ કોન્સ્ટન્ટ છે, એટલા માટે આપણે કંડક્ટરને રોટેટ કર્યા. અહીંયા તમારા કંડક્ટર કેવા છે? કોન્સ્ટન્ટ. એ પોતાની જગ્યાએથી હલવાના નથી. તો તમારે કોને રોટેટ કરાવવો પડશે? ફ્લક્સ. એટલા માટે આપણે સપ્લાય કયો લીધો? એસી. એસી સપ્લાયમાં તમારા કરંટનો નેચર કેવો છે? અલ્ટરનેટિંગ. અને ફ્લક્સ હંમેશા શેના લીધે પ્રોડ્યુસ થાય? જ્યારે કરંટ ફ્લો થાય તો. બરાબર. ડીસી ફિલ્ડ જનરેટરની અંદર, એટલે ફિલ્ડ વાઇન્ડિંગમાં આપણે શું કરતા હતા? કરંટ પસાર કરીએ તો એમાંથી શું પ્રોડ્યુસ થતું હતું? ફ્લક્સ. એ ફ્લક્સનો નેચર કેવો હતો? કોન્સ્ટન્ટ. કેમ? કારણ કે સપ્લાય કયો હતો? ડીસી. અહીંયા તમારો સપ્લાય કેવો છે? એસી. એટલે તમારો ફ્લક્સ પણ કેવો આવશે? એસી. એટલે તમારા કંડક્ટર સ્ટેડી છે, તો અહીંયા ઈએમએફ પ્રોડ્યુસ થશે. ખ્યાલ આવે છે? તો ટ્રાન્સફોર્મરની શરૂઆત, ઈએમએફ ઇક્વેશન ડિરાઇવ, પાર્ટ જલ્દી આવતો રહે, પહેલી બેન્ચ પર બેસે. ડીસી ફ્લક્સ, એટલે આપણે ઈએમએફ ઇક્વેશનની શરૂઆત ક્યાંથી થશે? તો કે ઈએમએફ ના ઇક્વેશનથી. E ઇક્વલ ટુ માઇનસ n d∅ by dt. ફ્લક્સની અંદર જે ચેન્જ થાય છે એનું ડેરિવેટિવ. એસી સર્કિટમાં તમે ભણી ગયા કે ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ કરંટની વેલ્યુ I ઇક્વલ ટુ શું આવે? Im sin ઓમેગા ટી. આ કરંટ ઉપરથી ફ્લક્સ જનરેટ થાય છે, તો ફ્લક્સની ઇક્વેશન બી શું આવશે? phi ઇક્વલ ટુ m sin ઓમેગા ટી. આ phi ની વેલ્યુને હું ક્યાં મૂકીશ? અહીંયા, ડિફરન્શિએટ કરવા માટે. એટલે E ની વેલ્યુ શું થઈ જશે? EMF ની વેલ્યુ માઇનસ n ઇન્ટુ ડેરિવેટિવ ઓફ phi m sin ઓમેગા ટી. ખ્યાલ આવે છે? ફ્લક્સની વેલ્યુની જગ્યાએ મેં શું મૂક્યું? phi m sin ઓમેગા ટી. કેમ? કારણ કે આ ફ્લક્સ કરંટ ઉપરથી જ ડેવલપ થયો છે, અને કરંટનો નેચર શું છે? ઇન્સ્ટન્ટેનિયસ કરંટ. Im sin ઓમેગા ટી.
તો ફ્લક્સની ડેફિનેશન બી શું આવશે? phi ઇક્વલ ટુ phi m sin omega t, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ ફ્લક્સ. આ કઈ વેલ્યુ છે? મેક્સિમમ વેલ્યુ. એસી સર્કિટમાં આ ડિફરન્સ તો ખબર છે ને, એવરેજ વેલ્યુ આવે, આરએમએસ વેલ્યુ આવે, મેક્સિમમ વેલ્યુ આવે. તો આ એની મેક્સિમમ વેલ્યુ છે અને આ કઈ છે? ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. અહીંયા આપણે મૂક્યું phi m sin omega t, એટલે આપણે એનું ડિફરન્શિએશન કરતા આવડવું જોઈએ. તો E ઇક્વલ ટુ માઇનસ n phi m એઝ ઇટ ઇઝ. sin omega t નું ડિફરન્શિએશન શું થાય? તો કે ઓમેગા બાર sin નું શું થાય? cos omega t, t નું થાય 1 t ના રેફરન્સમાં, એટલે હું 1 અહીંયા લખતો નથી. તો આ ડિફરન્શિએશન આપણું આવ્યું phi m omega sin એટલે સોરી cos omega t. હવે અહીંયા હું શું લખું છું? E ઇક્વલ ટુ માઇનસ n ઓમેગા phi m. આ ઓમેગાને પાછા હું કન્વર્ટ કરું છું સાઇન ની અંદર. કેમ? એનું એક રીઝન છે, કહું છું તમને. પહેલા ખાલી અત્યારે હું શું કરું છું? આ જે ઇક્વેશન છે જેને આપણે કયા ફોર્મમાં મળ્યું છે? કોસના ફોર્મમાં. એને શેમાં કન્વર્ટ કરું છું? સાઇન. તમને એવો સવાલ થાય કે સર અહીંયા ઓલરેડી એ સાઇનના ફોર્મમાં હતું જ ને, પણ સાઇનના ફોર્મમાં નહીં, એ કયા ફોર્મમાં હતું? ડિફરન્શિએશન. આપણે તો એને ઇક્વેશનના ફોર્મમાં જોઈએ છે. ઇક્વેશનના ફોર્મમાં એ કયા ફોર્મમાં છે? કોસમાં. હું એને શેમાં કન્વર્ટ કરીશ? સાઇનમાં. જો મારે એને સાઇનમાં કન્વર્ટ કરવું હોય તો એની વેલ્યુ કેટલી થાય? સાઇન 90 માઇનસ ઓમેગા ટી. જ્યારે બી તમે કોસને સાઇનમાં કન્વર્ટ કરવા માંગો ત્યારે એની વેલ્યુ થશે 90 માઇનસ ઓમેગા ટી. અહીંયા હું લખું છું E. આ માઇનસ ને અંદર લઈ જાઉં તો ઓમેગા phi m sin, અચ્છા n રહી ગયો. આ માઇનસ જતું રહ્યું, ખબર પડી ને? આ માઇનસ ને હું ક્યાં લઈ જાઉં છું? અંદર. એટલે 90 છે એ માઇનસ થઈ જશે અને આ ઓમેગા ટી શું થઈ જશે? પ્લસ. sin ઓમેગા ટી માઇનસ. આટલે સુધી કોઈને ડાઉટ છે? કેમ સાઇનમાં કન્વર્ટ કરવી છે? તો કે મારે કરંટ અને વોલ્ટેજને કમ્પેર કરવા છે. અહીંયા આવશે E ઇક્વલ ટુ em sin ઓમેગા ટી માઇનસ 90. આ બંને વેલ્યુને મારે કમ્પેર કરવી છે. આનાથી મને ખબર શું પડશે? તો કે કરંટ અને વોલ્ટેજની વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ છે? 90 ડિગ્રીનો. એટલે કે જો મારો કરંટ આ રીતે સ્ટાર્ટ થતો હોય તો એના 90 ડિગ્રી પછી શું ચાલુ થશે? EMF. આ બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડે એટલા માટે મેં એને શેમાં કન્વર્ટ કરી છે? સાઇનની અંદર કન્વર્ટ કર્યું છે. હવે આગળની વાત કરીએ. I ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી, phi ઇક્વલ ટુ phi m sin ઓમેગા ટી, E ઇક્વલ ટુ em sin ઓમેગા ટી માઇનસ 90. આનો મતલબ હું એવું લખી શકું કે em ઇક્વલ ટુ n ઓમેગા phi m. ધ્યાનથી જો, sin ઓમેગા ટી માઇનસ 90 એઝ ઇટ ઇઝ છે. આ બધાની જગ્યાએ હું શું લખી શકું? em. કેમ? કારણ કે E ઇક્વલ ટુ શું છે? em sin ઓમેગા ટી માઇનસ 90. એસી સર્કિટમાં આટલું તો ભણ્યા છો. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, આ પણ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે. ઇક્વલ ટુ શું લખ્યું મેં અહીંયા? em એટલે E ની મેક્સિમમ વેલ્યુ મલ્ટીપ્લાય બાય sin ઓમેગા ટી માઇનસ 90. હું આ ઇક્વેશનને અને આ ઇક્વેશનને કમ્પેર કરી શકું? તો અહીંયા em ઇક્વલ ટુ શું થઈ જશે? બાકીની ઇક્વેશન તો સેમ જ છે બંને જગ્યાએ. આ ઇક્વેશન જુઓ અને આ ઇક્વેશન જુઓ. ખ્યાલ આવે છે? em ઇક્વલ ટુ શું લખી શકું? n ઓમેગા phi m.
એનો મતલબ આ ઈએમએફ ની કેવી વેલ્યુ છે? મેક્સિમમ વેલ્યુ. જો મને એવું કહે કે ટ્રાન્સફોર્મરનો મેક્સિમમ ઈએમએફ ની વેલ્યુ કેટલી હશે, તો મને કેટલી વસ્તુ જોઈએ? એન ની વેલ્યુ ખબર હોવી જોઈએ, ઓમેગા ખબર હોવી જોઈએ, અને બીજું શું ખબર હોવી જોઈએ? ફાઈ એમ. ઓમેગા કોઈ બી જગ્યાએ શું હોય? ઓમેગા ઇક્વલ ટુ 2 પાઈ એફ. ઓમેગા ની વેલ્યુ ફિક્સ જ છે. ઓમેગા ઇક્વલ ટુ શું થશે? 2 પાઈ એફ. એટલે હવે હું શું લખીશ? EM ઇક્વલ ટુ n ઇન્ટુ 2 પાઈ એફ ઇન્ટુ ફાઈ એમ. ઓકે. ટ્રાન્સફોર્મરમાં આપણે જ્યારે પણ આ વેલ્યુ માપીએ છીએ, તમે વોલ્ટમીટરથી વેલ્યુ માપો છો ત્યારે મને કોઈ કહે કે અહીંયા વોલ્ટેજની વેલ્યુ માપો, તો હું મલ્ટીમીટર અહીંયા લગાડીશ અને આપણે જે વેલ્યુ માપીએ છીએ કઈ વેલ્યુ હોય છે? આરએમએસ હોય છે, મેક્સિમમ હોય છે, એવરેજ હોય છે, કઈ વેલ્યુ હોય છે? આરએમએસ. એનો મતલબ કે તમે જે મેજર કરી શકો છો એ ક્વોન્ટિટી કઈ છે? આરએમએસ. આપણો મેઇન ઇન્ટરેસ્ટ છે ફોર્મ્યુલા ડેવલપ કરવામાં કે જે વેલ્યુ શેમાં મળે? આરએમએસ માં. અહીંયા તો આપણને શેમાં મળે છે? મેક્સિમમમાં. તો મારે એને શેમાં કન્વર્ટ કરવી પડે? આરએમએસ. આરએમએસ ની વેલ્યુ શું આવે? તો કે ઈ આરએમએસ ઇક્વલ ટુ EM ડિવાઇડેડ બાય √2. આ ફોર્મ્યુલા એસી સર્કિટમાં આવતી હતી. હવે મને એવું ના કહેતા કે સર આ ખબર નહીં પડે. આ તમારે યાદ રાખવી પડશે, બરાબર? કે કોઈ બી વસ્તુનું આરએમએસ શોધવું હોય તો તમને શું ખબર હોવી જોઈએ? મેક્સિમમ ડિવાઇડેડ બાય √2. એટલે અહીંયા મેક્સિમમ ની વેલ્યુ કઈ છે? n ઇન્ટુ 2 પાઈ. પાઈ ની જગ્યાએ હું પાઈ ની વેલ્યુ મૂકી દઉં છું. કેટલી? 3.14 મલ્ટીપ્લાય બાય એફ મલ્ટીપ્લાય બાય ફાઈ એમ ડિવાઇડેડ બાય √2. એટલે અહીંયા લખીએ તો 2 ઇન્ટુ 3.14 ડિવાઇડેડ બાય √2 મલ્ટીપ્લાય બાય n મલ્ટીપ્લાય બાય એફ મલ્ટીપ્લાય બાય ફાઈ એમ. આ તમારી વેલ્યુ થશે ERMS. ERMS ઇક્વલ ટુ, જો તમે આને સોલ્વ કરશો તો 6.28 ભાગ્યા √2 એટલે આવશે 4.44. તો ERMS ઇક્વલ ટુ થશે 4.44 મલ્ટીપ્લાય બાય n મલ્ટીપ્લાય બાય એફ મલ્ટીપ્લાય બાય ફાઈ એમ. આપણે જોઈએ છે ઇન્ડિવિજ્યુઅલ E1 અને E2 ની વેલ્યુ, એટલા માટે E1 ની વેલ્યુ થશે 4.44. n ની જગ્યાએ શું લખીશ? n1 f ઇન્ટુ ફાઈ એમ. અને સિમિલરલી E2 ઇક્વલ ટુ 4.44 n2 f મલ્ટીપ્લાય બાય ફાઈ એમ. એટલે તમારે જ્યારે ઈએમએફ ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર પૂછાય તો શરૂઆત શેનાથી કરવી પડશે? આ બંને ફોર્મ્યુલાથી, કે ભાઈ I ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી છે, એના લીધે જે ફ્લક્સ ડેવલપ થયો એની વેલ્યુ કેટલી છે? ફાઈ એમ સાઇન ઓમેગા ટી. એના પરથી લખવાનું છે કે અકોર્ડિંગ ટુ લેન્ઝ લો E ની વેલ્યુ કેટલી આવે છે? તો કે -n d∅ બાય dt. ડિફરન્શિએશન કરવાનું છે ફ્લક્સનું, એટલા માટે આપણે અહીંયાથી ફાઈ એમ સાઇન ઓમેગા ટી ની વેલ્યુ ક્યાં મૂકી દીધી? નીચે, ફાઈ ની જગ્યા ઉપર. d બાય dt નું ડિફરન્શિએશન કર્યું અહીંયા આપણે ફાઈ એમ સાઇન ઓમેગા ટી નું, તો ફાઈ એમ એઝ ઇટ ઇઝ ઓમેગા ટી ની જગ્યાએ ઓમેગા અને સાઇન નું શું થઈ ગયું? કોસ ઓમેગા ટી. એટલે આપણને એક ઇક્વેશન મળી ગઈ. હવે મારે જોવું છે કે કરંટ અને વોલ્ટેજ વચ્ચે રિલેશનશિપ કેવું છે. કરંટ અને વોલ્ટેજ લેગ કરે છે કે લીક કરે છે? કારણ કે જ્યારે વેક્ટર ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનું થશે, નો લોડ અને ઓન લોડ વેક્ટર ડાયાગ્રામ, તો તમને એ વખતે ખબર હોવી જોઈએ કે લેગિંગમાં ડ્રો કરવાનું છે કે લીડિંગમાં. તો એ બંને જો તમારે કમ્પેર કરવું હોય કરંટ અને વોલ્ટેજ, તો બંને એક જ ફોર્મમાં હોવા જોઈએ. એક સાઇનમાં હોય અને એક કોસાઇનમાં હોય તો કમ્પેરિઝન થાય નહીં. એટલા માટે જે ઇક્વેશન આપણને કોસના ફોર્મમાં આવ્યું એને મેં શેમાં કન્વર્ટ કર્યું? સાઇનના ફોર્મમાં કન્વર્ટ કર્યું. સાઇનના ફોર્મમાં કન્વર્ટ કરવા માટે કોસની જગ્યાએ સાઇન અને 90 માઇનસ શું થઈ ગયું?
ઓમેગા ટી. અહીંયા માઇનસ સિમ્બોલ હતો, એ માઇનસ ને હું ક્યાં લઈ ગયો? અંદર. એટલે પ્લસ 90 હતા એ શું થઈ જશે? માઇનસ. અને ઓમેગા ટી માઇનસ હતા એ શું થઈ જશે? પ્લસ. એટલે ઇક્વેશન બની જશે અહીંયા n ઓમેગા 5m sin ઓમેગા ટી માઇનસ 90. આ બધા જ ઇક્વેશનમાં જે રીતે લખ્યું છે એ રીતે ઈએમએફ માટે ઇક્વેશન લખી શકાય કે em sin ઓમેગા ટી માઇનસ 90. આ ઇક્વેશન અને આ ઇક્વેશનને કમ્પેર કરો તો આપણે કહી શકીએ કે ભાઈ em એટલે કે મેક્સિમમ વેલ્યુ કેટલી થશે? તો કે n ઇન્ટુ ઓમેગા ઇન્ટુ 5m. આપણી પાસે મેક્સિમમ વેલ્યુ છે, એમાં ઓમેગાની વેલ્યુ આપણને ખબર છે કે ઓમેગા એટલે કે 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ એફ. એટલે ઓમેગાની જગ્યાએ શું મૂકી દીધું? 2 પાઈ એફ. એટલે આપણી મેક્સિમમ ઈએમએફ ઇક્વેશનની વેલ્યુ થઈ n ઇન્ટુ 2 પાઈ એફ ઇન્ટુ 5m. આ વેલ્યુ થઈ જાય. આપણો ઇન્ટરેસ્ટ છે આરએમએસ વેલ્યુ શોધવામાં, E1 અને E2 ની આરએમએસ વેલ્યુ શોધવામાં. તો ઈ આરએમએસ ઇક્વલ ટુ શું થશે? em બાય રૂટ 2. em ની વેલ્યુ ક્યાંથી લઈ લીધી? આપણે અહીંયાથી લીધી. એટલે થશે n 2 ઇન્ટુ પાઈ ની વેલ્યુ મૂકી 3.14, f એઝ ઇટ ઇઝ 5m ડિવાઇડેડ બાય રૂટ 2. આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે કે 2 ઇન્ટુ 3.14 ડિવાઇડેડ બાય રૂટ 2 એટલે તમને મળી જશે 4.44. n એઝ ઇટ ઇઝ, n એટલે શું હશે? નંબર ઓફ ટર્ન્સ, f એટલે ફ્રીક્વન્સી, અને મેક્સિમમ ફ્લક્સ ઇન ધ કોર. ERMS આપણે પ્રાઇમરી સાઇડ અને સેકન્ડરી સાઇડ જોઈએ તો આપણે ટર્ન્સ n1 અને n2 અહીંયા લેવા પડે. આટલું લખો ત્યારે તમારા 3 કે 4 માર્કનું ઈએમએફ ઇક્વેશન થશે. અને એટલા માટે તમને તમારું મેઇન ઇક્વેશન E ઇક્વલ ટુ n ડી5 બાય ડીટી, પણ કયા? માઇનસ. આ ખાસ યાદ રાખજો. બાકી બધી જ ઇક્વેશન ડીસી જનરેટર, મોટર અને ટ્રાન્સફોર્મરમાં પોઝિટિવ જ છે. આ એક જ ઇક્વેશન લેન્ઝ લો પ્રમાણે એવું છે કે જેમાં સાઇન કઈ આવે છે? માઇનસ. આ ઇક્વેશન થઈ જાય પછી એમાં ફ્લક્સની વેલ્યુ મૂકી લેશો અને કોસ આવશે. એટલે તમને કન્વર્ઝન આવડવું જોઈએ કે કોસનું શેમાં કન્વર્ટ કરવાનું છે? સાઇનમાં. તો કે કોસનું સાઇનમાં કન્વર્ટ કઈ રીતે થાય? તો કે 90 માઇનસ આ ઓમેગા ટી ની વેલ્યુ કરવી પડે. 90 માઇનસ ઓમેગા ટી કરો પછી સિમ્પલ શું કરવાનું છે? માઇનસ ને ક્યાં લઈ જવાના છે? અંદર. એટલે તમારી વેલ્યુ થઈ જશે ઓમેગા ટી માઇનસ 90. ત્રીજું સ્ટેપ કે તમને આ બંનેનું કમ્પેરિઝન કરી અને EM ની વેલ્યુ લેતા આવડવી જોઈએ કે ભાઈ EM ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે n ઇન્ટુ ઓમેગા ઇન્ટુ 5. આટલું થશે. પછી તો સિમ્પલ તમે વેલ્યુ મૂકી રહ્યા છો. 2 પાઈ ની જગ્યાએ એટલે ઓમેગા ની જગ્યાએ શું મૂકો છો? 2 પાઈ ઇન્ટુ એફ. પાઈ ની વેલ્યુ થાય 3.14. કેલ્ક્યુલેશન કરશો એટલે 4.4 આવી જવાનું. અને પછી ઇન્ડિવિજ્યુઅલ વોલ્ટેજ માટે લખો છો એટલે E1 અને E2 અહીંયા શું થઈ જશે? n1 અને n2. એટલા માટે આપણે જ્યારે આ બંનેનો રેશિયો લેતા હતા ત્યારે શું લખતા હતા? E1 અપોન E2 ઇક્વલ ટુ શું લખતા હતા? n1 અપોન n2. કેમ? કારણ કે બાકીની બધી વેલ્યુ કેવી થઈ જશે? કેન્સલ થઈ જશે. તો જ્યારે બી રેશિયો લેવા જાઓ ત્યારે આ તમારો ટર્ન રેશિયો તમને મળે. અને ટ્રાન્સફોર્મેશન રેશિયો શું હતો? n2 બાય n1 એટલે કે E2 બાય E1. એ હતો તમારો ટ્રાન્સફોર્મેશન રેશિયો. આ સવાલ બધી જગ્યાએ પૂછાવાનો જ છે. મોસ્ટ આઈએમપી સવાલ જીટીયુ માં દર